એકાંતમાં મૌન ધારણથી સ્વભાનની જાગૃતિ. કોઈ થોડો કાળ પણ એકાંતમાં મૌન ધારણ કરે તો એને પોતાનું ભાન જાગી જાય. એ માટે આ મૌન એકાંતની જગ્યા છે. એ એમાં બેસે એટલે વત્તા ઓછા પ્રમાણમાં ભાન જાગે કે પોતે ક્યાં લપટાયેલો છે, પણ એમાંથી કઈ રીતે છૂટાય તેનું ભાન નહીં જાગવાથી ને જાગૃતિ નહીં રહેવાથી પાછો જ્યાં ને ત્યાં જ ચાલ્યા કરે છે. ભગવાનનું સ્મરણ એક ધારું ચાલે તો એ ચેતનનો અનુભવ કરે. એ હકીકત સાચી નથી. અજપા જપથી સ્મરણની અખંડતા થાય, પણ એથી ભાવનાની અખંડતા થતી નથી. તેને તો ત્યારે પણ વાર હોય છે. સ્મરણની એક પ્રકારની સળંગતા પ્રગટ્યા પછી ભાવનાની અખંડતા માટેની ભૂમિકા પ્રગટે છે, ને પછી એમાં ગાઢતા પ્રગટે છે. અને વિશેષ ને વિશેષ નામ સ્મરણ થાય ત્યારે ભાવના પ્રગટે, અને એવી ભાવનાથી અખંડતા અને સળંગતા પ્રગટે. પછી આપણા સ્વભાવને પ્રકૃતિના જુદા જુદા સ્વરૂપો બદલાતા જાય. આ બધું બન્યા પછી સાધનાના માર્ગમાં પ્રવેશતા વાર લાગતી નથી. આવો યોગ એક જન્મનો નથી હોતો, જન્મો જન્મનો યોગ હોય છે. 7 દિવસ કે 21 દિવસ બેસવાથી કાંઈ નહીં બને, પણ એમાંથી બહાર નીકળ્યા બાદ અભ્યાસ કાયમ રાખે તો બની શકે. કોઈ કહે છે, પૂછે છે કે નામ સ્મરણથી શું વળે? પૈસા મેળવવા બુદ્ધિ કામ લાગે છે, તેવી રીતે મન, ચિત્ત, પ્રાણને મદદ કરનાર નામ સ્મરણ છે. પૈસો માત્રથી પૈસા નહીં કમાવાય ને સચવાય. એમાં પણ મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ, અહમ એ 5ની ખાસ જરૂર. એ જેટલા ઉત્તમ હોય એટલી ઉત્તમ રીતે તે મદદ કરી શકે. જો એ 5 સંતાપ, ક્લેશ, સંઘર્ષણ, ત્રાસવાળા, ત્રસિત ગ્રસિત હોય તો ધંધામાં યોગ્ય મદદ નહીં કરે. પણ એ 5 સારા હોય, શાંત હોય તો ધંધામાં મદદ કરે. એ 5ને શાંત રાખવા માટે ભગવાનનું સ્મરણ જ ઉત્તમ પ્રકારનું સાધન છે. એનાથી બુદ્ધિ સૂક્ષ્મ બને. એનાથી આપણી બુદ્ધિમાં રહેલી મડાગાંઠો, શંકા કુશંકાની વૃત્તિ, દલીલ, તર્ક, સંદેહ, સંશય કરવાની ટેવો ટળશે. બુદ્ધિ સૂક્ષ્મ પ્રકારની થતી જશે. હરિ ઓમ.